નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર 9 આંગળીઓ સાથે કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ કીપિંગ જેવી મુશ્કેલ ભૂમિકા ભજવી શકે? આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ ભારતીય ક્રિકેટ ઇતિહાસનું એક અદ્ભુત સત્ય છે. આજે આપણે વાત કરીશું ગુજરાતના એક એવા સિંહની જેણે ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટની દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી કરીને ઇતિહાસ રચી દીધો છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આપણા પોતાના અને સૌના લાડકા ક્રિકેટર પાર્થિવ પટેલની પ્રેરણાદાયક સફર વિશે. મિત્રો, 9 માર્ચ 1985ના રોજ અમદાવાદમાં જન્મેલા પાર્થિવ પટેલનું બાળપણ સામાન્ય બાળકોની જેમ નહોતું. જ્યારે તેઓ માત્ર 6 વર્ષના હતા ત્યારે એક અકસ્માતમાં તેમણે પોતાના ડાબા હાથને એક આંગળી ગુમાવી દીધી હતી. સામાન્ય રીતે આવી ઘટના પછી લોકો હિંમત હારી જતા હોય છે, પરંતુ પાર્થિવે ક્રિકેટ રમવાનું પોતાનું જનૂન ક્યારેય છોડ્યું નહીં. એક આંગળી ઓછી હોવા છતાં તેમણે દિવસ રાત વિકેટ કીપિંગ એવી કડક પ્રેક્ટિસ કે ક્રિકેટ જગતના મોટા મોટા દિગ્ગજોને તેમની મહેનત જોઈને દંગ રહી ગયા. ઐતિહાસિક ડેબ્યુ અને ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી તેમની આ સખત મહેનતનું પરિણામ વર્ષ 2002માં મળ્યું, જ્યારે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે તેમની ભારતીય ટીમમાં પસંદગી થઈ. તે સમયે પાર્થિવની ઉંમર માત્ર 17 વર્ષ અને 153 દિવસની હતી, જે ઉંમરે સામાન્ય રીતે બાળકો બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હોય છે. તે ઉંમરે પાર્થિવે ભારતીય જર્સી પહેરીને દેશ વતી મેદાન પર પગ મૂક્યો અને તેઓ ભારતના ક્રિકેટ ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે ટેસ્ટ ડેબ્યુ કરનારા વિકેટ કીપર બન્યા. માસૂમ ચહેરો ધરાવતા આ ખેલાડીએ પોતાની આક્રમક બેટિંગ, શાનદાર કીપિંગથી ભારત માટે 25 ટેસ્ટ અને 38 વન ડે મેચ રમીને દેશનું ગૌરવ વધાર્યું હતું. ભારતીય ટીમમાં MS ધોનીના આગમન પછી જ્યારે પાર્થિવને આંતરરાષ્ટ્રીય સ્તરે તકો મળવાની ઓછી થઈ, ત્યારે પણ તેઓ નિરાશ ન થયા. તેમણે ઘરેલું ક્રિકેટમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને ગુજરાત ટીમનું શાનદાર નેતૃત્વ સંભાળ્યું. તેમની કેપ્ટનશિપ હેઠળ જ ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતની ટીમ રણજી ટ્રોફી ચેમ્પિયન બની હતી. આ ઉપરાંત IPLમાં પણ તેઓએ ચેન્નઈ સુપર કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ્સ ચેલેન્જર બેંગલુરુ જેવી દેશની સૌથી મોટી લોકપ્રિય ટીમો તરફથી ઓપનિંગ બેટ્સમેન તરીકેની ધમાકેદાર પ્રદર્શન કરીને કરોડો ફેન્સના દિલ જીત્યા હતા. 9 ડિસેમ્બર 2020ના રોજ પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી દીધી. ભલે તેઓ આજે મેદાન પર નથી રમતા, પણ તેમની આ સફર આપણને શીખવે છે કે મનમાં પાકો સંકલ્પ અને કંઈક કરી છૂટવાની તમન્ના હોય તો કોઈ પણ શારીરિક ખામી તમને સફળ થતાં રોકી શકતી નથી. તો મિત્રો, આજે આપણે જાણી પાર્થિવ પટેલ વિશે.